નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું. અમદાવાદ, વડોદરા સહિત દક્ષિણ ગુજરાતમાં અત્યારે પણ હાલત બહુ જ ગંભીર છે, કારણ કે વહેલી સવારથી ત્યાં ખૂબ વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગરમાં હજી સુધી વરસાદ નથી પડ્યો. ત્યાં હમણાં તડકો હતો, હવે વાદળછાયું વાતાવરણ છે. તંત્ર તૈયાર છે. હવામાન વિભાગે એલર્ટ આપી દીધા છે. વરસાદ કેમ નથી પડતો, અનિશ્ચિતતા પર વાત કરવી છે અને પડી રહ્યો છે તો ક્યાં વધારે વરસાદ પડ્યો છે, બધા જ વિષય પર વાત કરીશું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે છે અને આભાર જમાવટમાં પાયલ આપનો. અને કાકા, પહેલો સવાલ એ છે કે આ વરસાદે તો કેમ આમ દાવ કરી દીધો કે બધે રેડ એલર્ટ છે, અમદાવાદ, ગાંધીનગર ને બધે બહુ જ વરસાદ પડવાનો હતો અને સવારથી વરસાદ નથી દેખાઈ રહ્યો. હમણાં એક રોઝબી વેવના કારણે અને કેલ્વિન વેવના કારણે બંગાળ ઉપસાગર સક્રિય થઈ રહ્યો છે, જેના કારણે આ સિસ્ટમ લગભગ ગુજરાતના ભાગોમાં પહોંચી ત્યારે કેટલાક ભાગમાં વરસાદ થઈ ગયો છે. આ ઉપરાંત ઓગસ્ટ માસમાં હવે ધીરે ધીરે પ્રયોગાત્મક રીતે આયોડી હકારાત્મક થતી જાય છે, પોઝિટિવ. હમણાં સુધી ન્યુટ્રલ હતો. હકારાત્મક આને ઓબ્ઝર્વેશનમાં 1-2 અઠવાડિયા ઓબ્ઝર્વેશન રાખવું પડે. 0.4 ડિગ્રી ઉષ્ણતામાન ટકી રહેવું જોઈએ. હકારાત્મક રીતે આયોડી પોઝિટિવ છે, પણ તેની કંઈક તો અસર થવાની શક્યતા રહેતી હોય છે. જે લો પ્રેશર ઝોન હતું એ એનું અસર ગુજરાતના ભાગોમાં, પહેલાં તો પંચમહાલના ભાગોમાં, દાહોદના ભાગોમાં, છોટાઉદેપુરના ભાગમાં અને અન્ય પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અને મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે, ત્યાં અતિ ભારે વરસાદ થઈ શકે. પણ ઉલ્લેખનીય છે કે બરોડા, આણંદ, ખેડાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. આજ સાંજ સુધીમાં 10 ભાગોમાં 7 થી 8 ઇંચ વરસાદ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આજ બપોર બાદ જ અમદાવાદ, ગાંધીનગરનું હવામાન પડતા છે. અને જો વીજળી થશે તો વીજળી વરસાદનો માર્ગ બતાવે છે અને વીજળી વિનાના મેઘો સારી રીતે વરસતા નથી. મેઘગર્જના તો અત્યારે બી થઈ રહી છે કાકા, થોડી થોડી. એટલે પડશે વરસાદ સારો. એટલે હવે જોવા જઈએ તો આગામી 24 કલાકમાં, એટલે આવતીકાલ સુધીમાં ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહે છે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવાના વલસાડના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. નવસારીના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને સુરતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. તટ ભાગોમાં જળ ભરાવથી જનધનની કાળજી રાખવી ઈચ્છ રહે. જળ ભરાવ નગર નિયોજને પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે મોટા શહેરોમાં પાણી જ્યારે ઘૂસી જાય છે ત્યારે અઘરું પડી જાય છે. મારા માનવા મુજબ ડમ્પી લેવલથી સોસાયટીઓ બની હશે કે નહીં બની હોય તે કંઈ કહી શકાય નહીં, પણ ડમ્પી લેવલથી ઢાળ કરી એન્જિનિયરિંગ રીતે એનું માપ રાખીને એ લેવલિંગ કરી અને પાણીનો ઢાળ કર્યો હોય તો એને વ્યવહારની ક્યાંક જગ્યા રાખવી હોય તો નગર નિયોજને આવું તો કર્યું હશે કદાચ. પણ સુરતના ભાગોમાં પણ ધ્યાન રાખવું પડશે. નવસારીના ભાગમાં પણ જનધનની કાળજી રાખવી પડશે અને વલસાડના ભાગોમાં પણ જનધનની કાળજી રાખવી પડશે. વલસાડના ભિન્ન ભાગોમાં. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. ભાવનગરના ભાગોમાં, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 10 ભાગોમાં સામાન્ય જળભરાવથી ધ્યાન રાખવું ઈચ્છ રહે. આ ઉપરાંત ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. રાજકોટના ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે રાજકોટના ભાગમાં પણ હળવા વરસાદી જે ક્યાંક ભારે ઝાપટા થઈ જાય તો પાણી ભરાઈ જાય તો પણ જનધને કાળજી રાખવી ઈચ્છ રહે. ઉપરાંત સુરેન્દ્રનગરના ભાગો, મોરબીના ભાગો અને ધાંગધ્રાના ભાગોમાં તેમજ ચોટીલાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. 10 ભાગોમાં, સુરેન્દ્રનગર વગેરે ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે. કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ખાસ કરીને જે વિસ્તારમાં જનધને કાળજી રાખવાની છે તે અમદાવાદ જેવું મહાનગર
હમ સુરતનગરની યોજન સુરતનગર નગર સુરતનગર હમ અને કંઈક અંશે વલસાડના ચીખલી ના ભાગો હમ અને નવસારી શહેરના ભાગો, આ ભાગોમાં ઘણી કાળજી રાખવી પડશે. અમદાવાદના ભાગોમાં તો અત્યંત ભારે વરસાદ થવાનો છે આવતીકાલે. એ ત્યાં તો કાળજી રાખવાની જરૂર રહેશે, પરંતુ પવનની ગતિ પાય વધારે છે. પવનની ગતિના કારણે વૃક્ષો પડી જાય ત્યાંનું પણ ધ્યાન રાખવું પડશે. કાચા મકાનના સાપડા ઉડી જતા હોય છે ત્યાંનું પણ ધ્યાન રાખવું પડશે. અને ગાજવીજ સાથે વીજ પ્રપાત થાય તો ઝાડ નીચે ઊભા રહેવું સારું નહીં. આ ઉપરાંત દરિયાઈ ભાગો છે ત્યાં પણ કાળજી રાખવી પડશે. માછીમારોએ દરિયો ખેડતા સાવધ રહેવું એ કહે છે, પરંતુ ત્યાંની તો સૂચના IMD આપી દીધી હશે. એટલે હવે આ સિસ્ટમ છે કે જાણે જળ ભરાવ લઈને આવી રહી હોય તેવું જણાય છે. અને આ સંકટ મોચન બનીને આવે તો કેવો જનસમુદાયને આપણે વંદન કરવું જોઈએ. કાકા, અત્યારે હવામાનમાં ખૂબ અનિશ્ચિતતા છે. એટલે આપણે આખા ભારતની વાત કરીએ તો મેઘાલય, ચેરાપુંજી અને એના ડેટા જોઈએ તો ત્યાં ઓછો વરસાદ પડ્યો છે. આપણી બાજુ અત્યારે ભયંકર વરસાદની આગાહી છે. વચ્ચે સાવ વરસાદ ન પડ્યો, એના પછી પાછી સિસ્ટમ બનીને ખૂબ વધારે વરસાદ પડ્યો. મહારાષ્ટ્રથી લઈને ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે પસાર થાય ત્યારે ઉપરના પ્રદેશોમાં વરસાદ. આ અનિશ્ચિતતાઓ કેમ વધી રહી છે? એના શું કારણો છે? આ અનિશ્ચિતતા વધવાનું કારણ મૂળ નિરંતર વરસાદ નથી. આ વરસાદ લો પ્રેશરથી છે. બંગાળ ખાતેની શાખા સક્રિય થાય છે એટલે લો પ્રેશર થાય છે. હમણાં દક્ષિણ ચીનમાં ટાઇફોન બન્યું હોય તો બંગાળ ખાતેની શાખા ટાઇફોન હળવું થઈ જાય અને એ લોપ ના થઈ જાય બંને ત્યાં સુધી બંગાળ સાગરનો ભેજ ત્યાં ગયો હોય. એ ઘણા એવા પરિબળો છે, જેમ કે પેસિફિક મહાસાગરમાં ટાઇફોન બને અને બન્યા પછી એ સમી જાય તો ત્યાંના રેમિડન્સ પણ બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે. દક્ષિણ ચીનના રેમિડન્સ પણ બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે. એટલે આ સિસ્ટમ માત્ર લો પ્રેશરથી જ બની છે, જેના કારણે વરસાદ જ્યાં પણ ખાબકે છે ત્યાં વધારે ખાબકી શકે છે. હજુ ઉત્તરાંચલના ભાગોમાં તો કોણ જાણે કેવો વરસાદ ખાબકશે, કારણ કે ત્યાં તો એક ભારે વાદળું એકદમ વરસી જતું હોય છે. તેને શું કહેવામાં આવે છે? ભૂસ્ખલન થાય ને જે ભારે વરસાદ પડે આપ ફાટ્યું હોય છે. ત્યાં પણ ધ્યાન રાખવું પડશે. એટલે હવે આજ બપોરથી અમદાવાદ, ગાંધીનગરના હવામાનમાં પલટો આવશે. વીજળી થશે તો વીજળી વરસાદનો માર્ગ બંધ આવે છે. વીજળી વિનાના મેઘો બરાબર વરસતા નથી. પાયલ. તો કાકા, હવે કઈ સિસ્ટમો આગામી દિવસોમાં બની શકે છે? ક્યાં વધારે સક્રિય? એટલે બંગાળની ખાડી વધારે સક્રિય છે, અરબી સમુદ્ર છે, અને ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થાય એટલે 4 તારીખ સુધીની આગાહી છે કે 4 ઓગસ્ટ સુધી આ રાઉન્ડ ચાલવાનો. એના પછી કયા રાઉન્ડ આવશે? કેવા પ્રકારનો વરસાદ આ મહિનામાં પડવાનો છે ઓગસ્ટમાં? વેસ્ટર્ન ઘાટ સક્રિય છે. વેસ્ટર્ન ઘાટ પશ્ચિમ ભાગ, દક્ષિણ ગુજરાતના તે ભાગોમાં. એટલે ત્યાં તો એક ટ્રપ બને છે. 22 ડિગ્રી નોર્થમાં એક શિયર ઝોન બનવાની શક્યતા છે. ઘણી વરસાદ સિસ્ટમમાં બનવાની શક્યતા છે. એટલે હવે આગળ જોવા જઈએ તો તારીખ 6 થી 8માં બંગાળ ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ બનશે. ત્યાંનો માર્ગ ક્યાં રહેશે એ તો આપણે જે તે વખતે ખ્યાલ આવશે, પરંતુ ત્યાંનો માર્ગ ગુજરાત તરફ રહે તો પાછો ભારે વરસાદ આવી શકે. આગામી તારીખ ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે. 3 ઓગસ્ટે પરંપરાગત જ્ઞાન લઉં તો વાંધો નહીં. પરંપરાગત 3 ઓગસ્ટના દિવસે અચાનક આશ્લેષા નક્ષત્રમાં ભારેથી અતિભારે વરસાદ થાય તો પછી આશ્લેષા નક્ષત્રમાં ભારે વરસાદ થતો જ હોય છે. કારણ કે પરંપરાગત જ્ઞાન પ્રમાણે કહેવાય છે આશ્લેષા ચગી તો ચગી અને ફગી તો ફગી. તો આશ્લેષા નક્ષત્રમાં વરસાદ ન થાય તો ગયું. પરંતુ આશ્લેષા નક્ષત્રમાં હવે 2-3 દિવસ છે, 3-4 ઓગસ્ટે જો વરસાદ ભારે શરૂ થઈ જાય તો પાછો વરસાદ થવાની શક્યતા રહેશે. 9મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને 9 થી 12 ઓગસ્ટ સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપી નદીનું જળસ્તર પણ વધી શકવાની શક્યતા રહેશે. એટલે બીજી સિસ્ટમ ક્યાં હોય છે તે જોવાનું રહ્યું. પણ ત્રીજી સિસ્ટમ જે એક ચક્રવાત બનવાનું છે પેસિફિક મહાસાગરમાં ભયંકર, અને એ ચક્રવાતના
ચક્રવાત સમી જવાથી તેના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા આવશે. એટલે બંગાળ ઉપસાગરની શાખા ફરી ઓગસ્ટમાં પણ સક્રિય બનવાની શક્યતા રહે છે. અને હમણાં આપણે કહે પ્રયોગાત્મક રીતે જે ઇન્ડિયન ઓશન ડાયફોલ પોઝિટિવ થઈ ગયો છે અને 0.44 સુધી તો કદાચ પહોંચી ગયો છે, પરંતુ એ અમુક અઠવાડિયા સુધી એ જળવાઈ રહેવો જોઈએ. ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં અલ નીનો બને છે. અલ નીનો પણ એનું જે ઉષ્ણતામાન છે એ અમુક મહિના સુધી જે નિર્ધારિત કરે છે હવામાન ખાતે જે વૈજ્ઞાનિકોએ તે પ્રમાણે એ ઉષ્ણતામાન જળવાઈ રહેવું જોઈએ, તો જ પછી અલ નીનો કહી શકાય. ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક અસર થવાની શક્યતા રહે છે. એટલે ઓગસ્ટ માસમાં ઇન્ડિયન ઓશન ડાયફોલ અત્યારે પ્રયોગાત્મક રીતે પોઝિટિવ થવા જઈ રહ્યો છે. એટલે ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ઓગસ્ટમાં તો બીજા અને ત્રીજા સપ્તાહમાં વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ થાય, ભારેથી અતિ ભારે વરસાદ તો પછી ખેડૂત ભાઈઓને જળ ભરાવ થવાની શક્યતા રહેશે. અને ખેડૂત ભાઈઓને જ્યારે જળ ભરાવ થાય ત્યારે કપાસ જેવા પાકો જે છે, તેમાં પાણી ભરાવાથી સુકારો રોગ આવતો હોય છે. અને જેવો તડકો પડ્યો ત્યારે ટપકાનો રોગ આવતો હોય છે. એટલે આ જે છે પાકમાં રોગ આવે ત્યારે ખેડૂત ભાઈઓએ લગભગ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. પાણીનો પણ જબરજસ્ત જમાવટ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં પણ. પાણીની નિકાલ વ્યવસ્થા પણ કરવી રહી. એટલે માત્ર શહેરોમાં નહીં, ગામોમાં પણ પાણી ભરી જવાની શક્યતા છે. આવા વખતે શું થાય પાણી તમને ખબર છે? વધારે પાણી હોય તો કોઈ સ્ત્રી છે એનું નાનું છોકરું માદું પડે અને જળ ભરાવ હોય તો ક્યાં જવું? ડૉક્ટર તો ગામડામાં ઓછા મળે, અથવા કોઈ વખતે પ્રેગ્નન્સી આવી જાય કોઈ બાઈને અને પછી પાણી ભરાયેલા હોય હા તો ગામડામાં પણ આરોગ્ય તંત્રે કંઈક અંશે તૈયારી રાખવી પડશે. અને આપણે કહેતા હતા કે વીજળી થાય તો વરસાદ આવે, અને વીજળી થઈ ગઈ. વીજળી થઈ ક્યાં કાટકો પડ્યો ને તું ભડકી. હા, એટલે અમે શૂટ કરી રહ્યા હતા, કાકાજી કહી જ રહ્યા છે અને આ આપણાને બતાવે છે કે આગામી 48 કલાકમાં ગાંધીનગરમાં ભારે વરસાદ થશે અને અમદાવાદમાં તો અત્યંત ભારે વરસાદ થશે. અત્યંત ભારે થશે. કેટલા કલાકો કાકા સાવચેત રહેવાનું છે અમદાવાદ ગાંધીનગરમાં? આવતીકાલ સુધીમાં. એટલે 48 કલાક ખૂબ ભારે છે. અને જે રીતના અંબાલાલ કાકા આગાહી કરી રહ્યા છે એ પ્રમાણે, હવામાન વિભાગ કહી રહ્યા છે એ પ્રમાણે રેડ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં ઓલરેડી રેડ એલર્ટ છે. સવારથી જ નર્મદાથી લઈને જે બીજા વિસ્તારો, ડેડિયાપાડા અને આસપાસના વિસ્તારો છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. 2-2 કલાકમાં 3-3, 4-4 ઇંચ વરસાદ પડ્યો છે અને એની તીવ્રતા વધતી જઈ રહી છે. ગાંધીનગર, અમદાવાદમાં ક્યારે વરસાદ પડશે એ પ્રશ્ન હતો, તો અમે જ્યારે ઇન્ટરવ્યૂ ચાલુ જ હતું ત્યારે તમે સાંભળ્યું હશે કે મેઘગર્જના થઈ ગઈ છે અને હવે અહીંયા પણ સારો વરસાદ પડશે. હવે જ્યારે મેઘગર્જના થાય ત્યારે વીજ પ્રપાત થવાની સંભાવના હોતી હોય છે. ત્યારે ઝાડ નીચે ઉભા રહેવું સારું નહીં. ઇલેક્ટ્રિસિટી થાંભલા નીચે ઉભું રહેવું સારું નહીં. આ પણ જનતાને કાળજી રાખવી પડશે. અને પશુઓ પર તો વીજળી પડતી હોય છે, એટલે માલધારીઓ પણ કાળજી રાખવી પડશે. ઘણી વખત ઝાડ નીચે બાંધેલા પશુઓ પર એકાએક હમણાં થાય કેટલા પશુઓનું એટલે પૂરની પરિસ્થિતિ આવે કે પછી આગામી 2 દિવસમાં તો તડાકા અને ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા રહે છે, જે આપણા મોબાઈલમાં કંડારાઈ ગયો હશે. એ વાત સાચી કીધી કાકા. એટલે આપણે બધાએ સાવચેત રહેવાનું છે. તંત્ર એલર્ટ છે ગઈકાલથી જ. જ્યાં રેડ એલર્ટ છે ત્યાં બધી જ જગ્યાએ NDRF, SDRFની ટીમો તૈયાર કરી દેવામાં આવી છે. ભારે વરસાદથી બચવા માટેના સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે કોઈ જાનહાનિ ન થાય એના માટે પહેલેથી તૈયાર છીએ. છતાં આપણે બધાએ તૈયાર રહેવાનું છે કે આગામી 48 કલાક એ આખા ગુજરાત માટે ભારે છે.